વાવાઝોડાની અસરે આગાહી મુજબ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદે માજા મૂકી છે। દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે તો મેઘરાજાએ રમઝટ બોલાવતા સ્થળ ત્યાં જળની સ્થિતિ સર્જાઈ છે। નદીઓ ઓવરફ્લો થઈ ગઈ છે। જોઈ લો આ ગણદેવીના દ્રશ્યો। હજુ તો ગુજરાતમાં ચોમાસું બેઠું પણ નથી, ત્યાં અહીં નદી બે કાંઠે વહેવા લાગી। એટલો વરસાદ પડ્યો કે ગણદેવીના દેવ સરોવર એટલે કે દેવદા ડેમ ઓવરફ્લો થયો અને 0.05 એમસીએમ પાણી અંબિકા નદીમાં વહી રહ્યું છે। સિંચાઈ વિભાગ દેવદા ડેમના દરવાજા 15 થી 20 દિવસ વહેલા ખોલે તેવી શક્યતા છે। નવસારી શહેરના આ દ્રશ્યો પરથી કેટલો તોફાની વરસાદ પડ્યો હશે તેનો અંદાજ આવી જ ગયો હશે। નવસારીના લોકોની આંખ ખુલી તો તેમનું શહેર પાણીમાં ડૂબેલું હતું। તોફાની પવન સાથે મેઘરાજાએ સટાસટી બોલાવતા નવસારી આખું ડૂબી ગયું હતું। વરસાદમાં જનજીવન પ્રભાવિત થયું હતું। મોટાભાગના રોડ પર જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। પૂર્વ અને પશ્ચિમ વિભાગને જોડતા ઓવરબ્રિજ પાસે જ પાણી ભરાઈ ગયા। 110 કરોડ રૂપિયાના ખર્ચે માર્ગ અને મકાન વિભાગ દ્વારા બનાવેલા ઓવરબ્રિજમાં પાણી ભરાઈ ગયા। મનપા દ્વારા વધારાના 17 લાખ રૂપિયાનો ખર્ચ કરી પાણી રોકવા માટે દિવાલ ઊભી કરવામાં આવી, છતાંય પ્રી મોન્સૂન એક્ટિવિટીમાં જ વરસાદી પાણી ભરાયા। રેલવે અંડરપાસમાં પણ પાણી ભરાતા વાહન વ્યવહાર ખોરવાયો। તો નવસારી શહેર અને જિલ્લામાં પણ વરસાદે ધબધબાટી બોલાવી। મંકોડિયા, ઇટાડવા, સ્ટેશન રોડ સહિતના વિસ્તારમાં પવન સાથે વરસાદ પડતા ખેડૂતોની ચિંતા વધી। કેરી અને ચીકુના પાકને નુકસાનની ભીતિ છે। ઉનાળુ ડાંગરના પાકને પણ અસર થશે। તાપી જિલ્લાના હાલ પણ બેહાલ થઈ ગયા। સોનગઢ, વ્યારા, વાલોડ સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા। વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક ફેલાઈ, લોકોને ભારે ગરમી અને ઉકળાટથી રાહત મળી। ઉનાળુ ડાંગર પકવતા ખેડૂતોને માથે સંકટ ઊભું થયું। નવસારી તાપીથી મેઘસવારી સુરત સુધી આવી પહોંચી હતી। સવારથી પીપલોદ, વેસુ, ડુમસ રોડ, ઉમરા વિસ્તારમાં વરસાદ પડ્યો। પવન સાથે વરસાદ થતા વિઝિબિલિટી ઘટી। સવારમાં કામધંધે જતા લોકો અટવાયા। તો સુરતનું તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે। સુરતમાં આઈસીસીસી કેન્દ્ર પરથી વોચ રાખવામાં આવી રહી છે। અધિકારીઓ અને કર્મચારીઓને સ્ટેન્ડ બાય રહેવા આદેશ અપાયા છે। સુરત શહેરના તમામ સીસીટીવી કેમેરાથી બાજ નજર રાખવામાં આવી રહી છે। હવે વાવાઝોડાની પ્રચંડ તાકાતના ગીર સોમનાથના આ દ્રશ્યો પણ જોઈ લો। એક લગ્ન પ્રસંગમાં કંઈક આ રીતે વિલન બનીને ત્રાટક્યું મિની વાવાઝોડું। સૂત્રાપાડાના પાંડવા ગામમાં તારાજીના આ દ્રશ્યો છે। લગ્ન પ્રસંગ હતો ત્યારે જ મિની વાવાઝોડાએ કહેર મચાવતા દોડધામ મચી ગઈ। એવો પવન ફૂંકાયો કે લગ્નનો મંડપ હવામાં ઉડ્યો। પવન સાથે વરસાદથી જાનૈયાઓમાં દોડધામ મચી। મંડપ અને ખુરશી ઉડી। જાનૈયાઓએ દોડીને નજીકના મકાનમાં આશ્રય લીધો। લગ્નની સામગ્રી પાણીમાં પલળી।